તો આ જે મનુષ્ય જીવન છે ક્યારે સમાપ્ત થાય? 7 જ દિવસનો મારી તમારી પાસે સમય છે. જેમ પરીક્ષિત રાજાને કહ્યું 7મા દિવસે તમારું મૃત્યુ. અને પરીક્ષિત રાજા એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર રાજપાટ, ધન દોલત, સત્તા સંપત્તિ છોડી દીધું. હસ્તિનાપુરની ગાદી પોતાના દીકરા જન્મેજયને સોંપી દીધી. ઘર છોડી અને નીકળી ગયા. વિદ્વાન વ્યક્તિઓને જઈને પૂછે કે જેનું 7મા દિવસે મૃત્યુ હોય અને શું કરવું? સંતોષકારક કે જવાબ મળતો નથી. ફરતા ફરતા આવે છે ગંગાના કિનારે. ગંગાજીના કિનારે આજે અનશન વ્રત લઈ અને બેઠા છે કે 7મા દિવસે જેનું મૃત્યુ હોય એને શું કરવું? કોઈ જગ્યાએથી જવાબ નથી મળતો. અને બરાબર એ વખતે ત્યારે ઉત્તર દિશા તરફથી જાણે કે આજે સૂર્યનારાયણ ઉદય પામેલા હોય, સૂર્ય સમાન કોઈ તેજ આવતું હતું. અને ત્યારે બધા ઋષિઓ બ્રાહ્મણો પરીક્ષિતને કહે છે કે હે રાજા, 7મા દિવસે મૃત્યુ છે ને, આજે તેજ આવે છે ઉત્તર દિશામાં, એના શરણે જા. પરીક્ષિત રાજા ઉભા થયા, ગડગડતી દોડ મૂકી અને પરીક્ષિત રાજા દોડીને ગયા. ત્યાં તો એની પાછળ બધા ઋષિઓ, ઋષિ પત્ની, બ્રાહ્મણો બધા દોડીને આવે છે. બધા તીર્થો આવ્યા છે. અને પરીક્ષિત રાજા દોડી અને જે દિવ્ય તેજ હતું, જે ઋષિ હતા એને ત્યાં તેડી લે છે. અને બીજા કોઈને એ હતા એ વેદવ્યાસજીના પુત્ર સાક્ષાત એમાં સુખદેવજી મહારાજ. બોલીએ સુખદેવજી મહારાજની. સુખદેવજી મહારાજને તેડી લીધા છે. દર્ભનું આસન આપ્યું, ચરણો ધોયા છે. અને પરીક્ષિતે કહ્યું કે જેનું 7મા દિવસે મૃત્યુ હોય એને શું કરવું મને બતાવો ને. અને સુખદેવજી ત્યારે પરીક્ષિતના મસ્તક ઉપર હાથ મૂક્યો છે કે રાજા, તારી પાસે તો 7 દિવસનો સમય છે. પૂર્વકાલીન સમયની અંદર ખટવાંગ નામના રાજા હતા. દેવતાઓને યુદ્ધની અંદર મદદ કરી, દેવતાઓનો વિજય થયો, દેવતાઓ પ્રસન્ન થયા. ખટવાંગ રાજાને કહ્યું કે માગ શું જોઈએ છે? એટલે ખટવાંગ રાજાએ કહ્યું કે મારે મારું મૃત્યુ જાણવું છે. મારું મૃત્યુ ક્યારે છે? દેવતાઓએ કહ્યું બધું જણાય પણ કોઈનું મૃત્યુ ક્યારે જણાય નહીં. પણ જીદ કરી કે નહીં, મને બતાવો મારું મૃત્યુ ક્યારે છે. દેવતાઓએ સ્વર્ગની અંદર કહ્યું કે રાજા, તારું મૃત્યુ 2 ઘડીની અંદર છે. માત્ર 2 ઘડીનો સમય હતો. અને ખટવાંગ રાજા સ્વર્ગમાંથી ઘોડાની લગામ ખેંચે છે અને સીધા આવે છે પૃથ્વી ઉપર. પૃથ્વી ઉપર આવી અને સીધા ગંગાજીની અંદર ડૂબકો લગાવ્યો. એક પગ ઘોડાના પેગડાની અંદર હતો ને બીજો પગ સીધો ગંગાજીની અંદર પધરાવીને જ્યાં ગંગાનો સ્પર્શ થયો ને તરત જ ખટવાંગ રાજાને મુક્તિ મળી ગઈ. ખાલી ગંગાનો સ્પર્શ થયો ને મુક્તિ મળી. અને ગંગાનો સ્પર્શ થાય તો પણ માણસને મુક્તિ મળે, પણ એમાં જો શ્રદ્ધા હોય તો. બાકી ગંગાજીમાં કેટલાય દેવતા ને માછલા છે, બધાને મુક્તિ ના મળે. એમાં આપણી શ્રદ્ધા પણ હોવી જરૂરી છે. માનો તો મેં ગંગા માહુ, માનો તો બહેતા પાણી. માનીએ ને તો એ ગંગામાં છે તો મારો તમારો ઉદ્ધાર પણ કરે, તો આપણા પાપ ધોવે. બાકી નહીતર તો સામાન્ય નદી છે. માં આપણી શ્રદ્ધા જરૂરી છે.